રોટલી કે પૂરી સાથે ખાવાની મજા આવે એવું બધા ગુજરાતીનું ફેવરિટ આ શાક ફક્ત 10 મિનિટમાં બની જાય તેવું છે. હેલો ફ્રેન્ડ્સ, આજ હું તમારી સાથે શેર કરવાની છું ભરેલ ભીંડાના શાકની રેસીપી. ફ્રેશ ભીંડો કટ કરી લીધો છે. આ રીતે કટ કરવાનો છે. હવે એને આપણે વઘારી લઈએ. ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધું છે. એમાં 4 મોટી ચમચી તેલ લીધું છે. આપણે રેગ્યુલર શાકમાં તેલ લેતા હોય એનાથી વધારે લેવાનું છે. ભીંડાના શાકમાં તેલ વધારે લેવાનું હોય. તેલમાં 6 થી 7 મેથીના દાણા નાખવાથી ભીંડાની ચીકાશ છૂટી નથી પડતી. હવે એમાં ભીંડો એડ કરી દઈએ. એમાં અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ મુજબ નિમક. હવે એને હળવા હાથે મિક્સ કરી લઈએ. હળદર અને નિમક સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે એને ધીમી આંચ ઉપર ઢાંકીને પાકવા દઈએ. મસાલો બનાવવા માટે મેં અડધો કપ દાણા શેકેલા મિક્સરમાં ક્રશ કરીને લીધા છે. હવે એમાં તલ મેં આ રીતે અધકચરા ક્રશ કરીને અડધો કપ લીધા છે. એમાં અડધો કપ ચણાનો લોટ શેકેલો લીધો છે. એમાં 6 થી 7 લસણની કળી મેં મિક્સરમાં ક્રશ કરીને લીધી છે. હવે એમાં 4 ચમચી ધાણા જીરું લીધું છે. ધાણા જીરુંનું પ્રમાણ આમાં વધારે રાખવાનું છે. 1 ચમચી જીરું શેકેલું જીરું લીધું છે. અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. 4 ચમચી મરચું પાવડર લીધું છે. નિમક સ્વાદ મુજબ, અડધી ચમચી હિંગ, 2 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુનો રસ અને ધાણા ભાજી એડ કરી દઈ. હવે એને હળવા હાથે મિક્સ કરી દઈ. મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણો ભીંડો ચેક કરી લઈ. હવે સારી રીતે પાકી ગયો છે. હવે મસાલો આપણે એમાં એડ કરી દઈ. હવે એને હળવા હાથે હલાવીને મિક્સ કરી દઈ. તમે જોઈ શકો છો કે ભીંડો અને મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે એને 2 મિનિટ આપણે કૂક કરી લઈએ. ભીંડાનું શાક આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈ. તમે જોઈ શકો છો ભીંડાનું શાક આપણું રેડી થઈ ગયું છે અને જોવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે.